क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અમદાવાદમાં રફતારના રાક્ષસે વધુ બે નિર્દોષ યુવકોના જીવ લીધા છે। નરોડા દહેગામ રોડ પર ક્રેટા કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો। નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવીને કાર ચાલક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર જતો રહ્યો હતો અને સામેથી એક્ટિવા પર આવી રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા, જેમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ થયું। નવા નરોડા ખાતે ગેલેક્સી બંગલોઝમાં રહેતા અને ખેતીકામ કરતા મિતેશ ઉર્ફે ગોપાલ પટેલ તેમની ક્રેટા કાર લઈને નરોડા દહેગામ રોડ પર પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન શાંતમ ફાર્મ નજીક પહોંચતા અચાનક તેની સ્ટીયરિંગ પર કાબુ તેણે ગુમાવ્યો અને પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બંને યુવકો દહેગામ પાસે આવેલા વાસણા રાઠોડ ગામના રહેવાસી છે। બંને નોકરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ક્રેટા કારે તેમના પર ગાડી ચડાવી દેતા અકસ્માત થયો છે। તો બીજી તરફ ઘટનાની જાણ થતાં આસપાસમાંથી સ્થાનિક રહીશો પણ ત્યાં પહોંચ્યા હતા અને કાર ચાલક મિતેશ પટેલને ઝડપીને પોલીસ હવાલે કર્યો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। ગાડી મારી હોમેની સાઈડ આવતી અને હોમેથી એક ગાડી આવતી ને એમાં ડિવાઈડરમાં તમે પીના હતા ભાઈ? તમે દારૂ પીના હતા? જે હોય ભાઈ હકીકત કહેવાની હોય ને। એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ સાઈડથી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નિતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ, જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે, ત્યાં જતો હતો અને એ દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડિવાઈડર થી છટકીને સામેની સાઈડ જતાં એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતાં બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે। આ બાબતે આરોપી નશો કરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું, જેના કારણે આ બાબતે એમબી એક્ટની પણ કલમો નોંધવામાં આવેલી છે અને આરોપીની મેડિકલ તપાસ તેમજ આ બાબતે એને કોઈ બીજી ઇન્જરી થઈ હોય તો તેની પણ વિગતો મેળવી એની દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની હાલ કામગીરી ચાલુ છે।